નમસ્કાર વડીલો અને મિત્રો, આજના પોડકાસ્ટ પર ડૉક્ટર પ્રયત્કર કાનડિયા સાહેબનું સ્વાગત છે. નમસ્કાર. તેઓ લાઇબ્રેરી સાયન્સ વિભાગમાં અધ્યક્ષ છે. તો સાહેબને આજે હું સંશોધનના સંદર્ભમાં ખાસ કરીને માહિતી એકત્રીકરણની પ્રયુક્તિ કે સાધન વિશે સાહેબ વાત કરવાના છે. તો કઈ પ્રયુક્તિ કે કયા સાધનની વાત કરવાના છે આપણે સાહેબ નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન, એને આપણે ગુજરાતીમાં અવલોકન અથવા નિરીક્ષણ કહીએ છીએ, અંગ્રેજીમાં ઓબ્ઝર્વેશન. બરાબર, તો એના પર આપણે વાત કરીએ આજે. બિલકુલ. તો નિરીક્ષણ એટલે શું? નિરીક્ષણ આપણે કોને કહીએ છીએ? નિરીક્ષણ એટલે જોવું, પણ જોવું એટલે ખાલી જોવું એવું નહીં સર. આપણે કહીએ કે જોવું તો એમ તેમ કોઈ ઉદ્દેશ હોય, પણ કોઈ ઉદ્દેશસર કંઈક જોવું, એનું નિરીક્ષણ કરવું, ગહનતાથી જોવું. કોઈક સંશોધનનો ઉદ્દેશ હોય આપણો, અથવા તો કોઈ એક સ્પેશિયલ પ્રકારનો ઉદ્દેશ હોય, ત્યારે આપણે નિરીક્ષણ કરીએ છીએ. ધારો કે આપણે ક્લાસમાં બેઠા હોય, કોણ છોકરું તોફાન કરે છે આપણને ખબર ના પડતી, પણ આપણે એક ધ્યાનથી એમનું નિરીક્ષણ કરીશું 5 મિનિટ જેવું, 2 મિનિટ જેવું, તો તરત જ ખબર પડી જશે કે ભાઈ છોકરો આ તોફાન કરે છે. અથવા તો કંઈ પણ બાબતમાં, સારી નરસી બાબત માટે ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ. ટૂંકમાં ઓબ્ઝર્વેશન એટલે કોઈ ઉદ્દેશથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાબતનું નિરીક્ષણ કરવું, અવલોકન કરવું, એને આપણે નિરીક્ષણ કહીએ. આ એની ડેફિનેશન, સામાન્ય ડેફિનેશન વાત કરીએ તો. બિલકુલ બિલકુલ છે. ટુ સી એટલે જોવું થાય, અને ટુ લુક એટલે પણ જોવું થાય, પણ બે વચ્ચેનો તફાવત છે. એક્ઝેક્ટ. તો સાહેબ, હવે આપણે નિરીક્ષણના પ્રકારોના સંદર્ભમાં પ્રકારો સાહેબ તમને પણ જાણો જ છો, અને પણ આ પીએચડીના અથવા તો રિસર્ચ પ્રોજેક્ટ કરતા અથવા તો કોઈ પણ રિસર્ચનું કામ કરતા વિદ્યાર્થીઓ, સ્કોલર માટે આ ખાસ ઉપયોગી છે. તો એના પહેલા પ્રકારમાં આપણે જોઈશું સહભાગી નિરીક્ષણ. સહભાગીમાં જે રિસર્ચર હોય એમાં ભળી જાય છે. કોઈ સમૂહ હોય, કોઈ ગ્રુપ હોય, અથવા તો કંઈ પણ બાબતનું જેનું નિરીક્ષણ કરવાનું છે એમાં ભળી જાય છે. ક્યારેક તો એ જેનું નિરીક્ષણ કરે છે એમને ખબર પણ નથી હોતી કે આ વ્યક્તિ અમારું નિરીક્ષણ કરે છે. કદાચ એમનો જે લીડર હોય એને ખબર હોય. ટૂંકમાં એમાં ઓતપોત થઈ જવું, એમાં ભળી જવું, એમના જેવા બની જવું. બરાબર. ધારો કે કોઈ આપણે ગામડાની અંદર કોઈ સમૂહ હોય અને એનું ઓબ્ઝર્વેશન કરવું હોય, તો સમૂહને ખબર ના હોય તો ધીમે ધીમે ગામમાં રહેવા જાય, 2 દિવસ રહે, પછી ગામમાં ભળી જાય, ગામ લોકોનું ઓબ્ઝર્વેશન કરશે, એને આપણે સહભાગી કહીશું. આગળ આપણે વાત કરીશું અસહભાગી. એમાં સંશોધક ગ્રુપમાં ભળતો નથી, પણ બહારથી એ અવલોકન કરે છે, નિરીક્ષણ કરે છે, અને એ પોતાની રીતે પછી એના તારણો તારવે છે. તો આને આપણે કહીશું અસહભાગી. સંરચિત એટલે પૂર્વ નિર્ધારિત માપદંડોથી નિરીક્ષણ કરવામાં આવે છે. અગાઉથી ધોરણો નક્કી કર્યા હોય, માપદંડો નક્કી કર્યા હોય, એ પ્રમાણે એનું નિરીક્ષણ સમૂહ અથવા તો જે તે બાબતનું આપણે જે લીધા હોય માહિતીદાતા હોય એ રીતે. અસંરચિત એટલે મુક્ત અને લવચિક હોય છે. એમાં કોઈ પહેલાંથી કોઈ માપદંડો, ધોરણો નક્કી કરવામાં આવતા નથી, પણ એમાં મુક્ત હોય છે, સ્વતંત્રતા હોય છે. નિયંત્રિત નિરીક્ષણ આગળ વાત કરીશું સાહેબ. તો નિયંત્રિત એટલે કંટ્રોલ. તો આપણે એમાં જેના પર નિરીક્ષણ કરવાનું છે એ અમુકનો કંટ્રોલ કરીશું, અમુકનો મુક્ત પણ રાખીશું, અને એ નિયંત્રણમાં હોય એનું ઓબ્ઝર્વેશન કરીશું. આવા ઓબ્ઝર્વેશન પ્રયોગશાળામાં પણ, લેબોરેટરીમાં પણ થતા હોય છે. ત્યારબાદ વાત કરીશું અનિયંત્રિત. અનિયંત્રિત નિરીક્ષણ એટલે સ્વાભાવિક પરિસ્થિતિમાં કરીશું આપણે, જે સહજ રીતે જે પ્રવૃત્તિ હોય, કુદરતી અથવા તો સ્વાભાવિક પ્રવૃત્તિ હોય, એની અંદર આપણે એનું નિરીક્ષણ કરીશું. તો આ થયા સાહેબ નિરીક્ષણના પ્રકારો. એવી રીતે નિરીક્ષણની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? નિરીક્ષણની લાક્ષણિકતાઓ અથવા તો આપણે એની વિશેષતાઓ કહીએ તો સાહેબ એમાં કેવું સીધી માહિતી મળે છે. કારણ કે પેલો જો ઓબ્ઝર્વેશન કરવાવાળો હોય એ મોટાભાગે સીધી જ માહિતી એને મળી જતી હોય છે, ઉત્તરદાતાઓ અથવા તો જેનું ઓબ્ઝર્વેશન ચાલતું હોય. એટલે ખાસ એ છે વાસ્તવિક વર્તનનો અભ્યાસ. લોકોનું વર્તન કેવું છે, ધારો કે તમે કોઈ વિદ્યાર્થીનું વર્તનનો અભ્યાસ કરતા હોય અથવા તો કોઈ પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતા હોય, તો એ તમને તરત જ ખબર પડી જશે, કારણ કે સંશોધક પોતે જતો હોય છે ત્યાં. પછી સંશોધક પોતે માહિતી એકત્રિત કરે છે. આ મોટામાં મોટું સારું લક્ષણ, કારણ કે એમાં એ પોતે જ જાય છે. પ્રશ્નાવલીની જેમ અથવા તો પહેલાંની જેમ નહીં કે ભાઈ બીજાને મોકલશો અથવા તો વાયા મોકલીશું, વાયા મીડિયા, એવું નહીં હોય. કારણ કે સંશોધક પોતે જ હોય છે. એટલે મોટી પછી તથ્ય આધારિત માહિતી મળે છે, કારણ કે એમાં રૂબરૂ તમે ઓબ્ઝર્વેશન કરે છે માણસ, એટલે તથ્ય આધારિત સચોટ માહિતી મળે છે. અને
પ્રશ્ન અને ઇન્ટરવ્યૂ કરતાં એક અલગ છે, બરાબર છે, એના કરતાં જુદી છે. એના કરતાં વધુ આપણે જોવા જઈએ તો વ્યક્તિ ત્યાં જશે રિસર્ચર એટલે એને મળે છે. તો આ થઈ સાહેબ એની લાક્ષણિકતાઓ અથવા તો વિશેષતાઓ આપણે જે કહીએ. ઓકે સર, એવી રીતે છે એ નિરીક્ષણ જે છે તો નિરીક્ષણના ફાયદા કયા છે? તો ફાયદામાં તો સાહેબ હા બસ આ જે લક્ષણો જોઈએ એના આધાર પરથી આપણે ફાયદા પણ તારવી શકીએ, કારણ કે વિશ્વસનીય માહિતી મળે છે, એકદમ રિલાયબલ, બરાબર ઇન્ફોર્મેશન. વર્તનનું સીધું અવલોકન અથવા તો નિરીક્ષણ થાય છે. વ્યક્તિ, ગ્રુપ, સમૂહ, પ્રાણી, પક્ષી, કોઈ પણ જેનું આપણે નિરીક્ષણ કરતા હોય એનું સીધું નિરીક્ષણ થાય છે, અવલોકન થાય છે. એટલે સચોટ માહિતી એટલે તો મળે છે. આગળ જે ફાયદો વાત કરીએ એ પ્રમાણે ગુણાત્મક સંશોધનમાં ખૂબ ઉપયોગી છે. ત્યારે આપણે સ્ટેટિસ્ટિકની રીતે કરતા હોય પણ ગુણાત્મક રીતે સંશોધન કરતા હોય તો એની અંદર વ્યક્તિના ગુણો અથવા તો કોઈ પણની રીતે તેની સચોટ માહિતી એની પણ મળે છે. ગુણાત્મક માહિતી સરસ મળે છે અને પ્રભાવકના પક્ષપાતથી મુક્ત રહે છે. પ્રભાવક જે હોય એના પક્ષપાતથી મુક્ત રહે છે. તો આ છે સાહેબ એના ફાયદા. એવી રીતે આપણે નિરીક્ષણના ઉપયોગો જે છે એના ક્ષેત્રો કયા છે, એનું એરિયા કયા છે? નિરીક્ષણના ક્ષેત્રો સાહેબ તમે જોડે જ મારા બેઠા છો, એના પ્રોફેસર આપ બેઠા છો. મિત્રો પાંડર સાહેબ સમાજશાસ્ત્રના ઘણા વર્ષોથી નિષ્ણાત તરીકે કામ કરે છે. એમણે 40 જેટલા પુસ્તકો લખ્યા છે. એટલે સમાજશાસ્ત્રમાં તો સાહેબ જેટલી તો મને અનુભવ ના હોય છતાં પણ વાત કરું છું તો પહેલું તો સમાજશાસ્ત્રમાં ઉપયોગી થશે, સામાજિક વિજ્ઞાનોમાં ઘણા બધા વિજ્ઞાનોમાં થશે. તો એ રીતે મનોવિજ્ઞાન હોય, શિક્ષણ હોય, બરાબર, તો આવા બધા વિષયોમાં ઉપયોગ થશે. એ સિવાય ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં પણ થશે. એ સિવાય જે વિષયમાં એમ લાગે કે ભાઈ આ નિરીક્ષણ પ્રયુક્તિ અથવા તો સાધનની જરૂર છે, ટૂલની જરૂર છે, તો ત્યાં એવા વિષયોમાં ચાલી શકે. પણ જ્યાં મેં આ વિષયો કીધા એમાં મોટાભાગે વધુ જરૂર પડશે. તો આ થઈ એના ઉપયોગના ક્ષેત્રો સાહેબ. એમ કોઈ એના સંદર્ભમાં કોઈ મર્યાદા કે એવું કંઈ? હા, મર્યાદા નિરીક્ષણમાં મર્યાદા એવી ખરી સાહેબ, આમ ખર્ચાળ કહેવાય. કારણ કે વ્યક્તિ જશે ને સંશોધક તો એની અંદર એ ઓબ્ઝર્વેશન કરશે એટલે એનો ખર્ચો, રહેવા બેવાનો ખર્ચો વધી જશે. એ સિવાય બીજી મર્યાદા ગણીએ તો સમયની, કારણ કે સમય પણ બીજી બધા જે ટૂલ છે એના કરતાં વધારે બગડશે. તો એની મર્યાદાના સંદર્ભમાં પણ વાત થઈ છે. તો સાહેબે આપણે નિરીક્ષણ જે સાધન છે એના સંદર્ભમાં ખૂબ સરસ આપણને માહિતી આપી. ડૉક્ટર પેટકર કાનડિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થી મિત્રો અથવા જે કોઈ સંશોધકો છે તો એમને રિક્વેસ્ટ છે કે આ યુટ્યુબ ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.